નવી સવાર નવી જવાબદારીઓ લઈને આવે છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારની શરૂઆત થાય છે નાસ્તાથી। ચા અને ઠંડી વઘારેલી કાઠિયાવાડી સ્ટાઇલ રોટલી। તો નાસ્તો કરીને આજે મારે બનાવવાના છે ખજૂરના લાડુ। તો એની બધી પ્રિપેરેશન કરી, ખજૂર અને ઘરમાં જેટલા ડ્રાયફ્રૂટ્સ હતા તેને બધાને બારીક સુધારી લીધું છે। અને પછી લંચનો ટાઈમ થઈ ગયો તો આમ તો ડિનર જ છે, કારણ કે કાલ રાત્રે પાઉંભાજી બનાવી હતી, એનું જ લંચ કરવાનું હતું। તો લંચ કરીને હવે હું બનાવી રહી છું ખજૂરના લાડુ। ખજૂરની તાસીર ગરમ હોય છે, જે આપણને શિયાળાની ઠંડીથી બચાવે છે, ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, અને આમાં એવી વસ્તુઓ નાખેલી છે જે શિયાળામાં થતી શરદી અને કફથી પ્રોટેક્શન આપે છે। તો ફ્રેન્ડ, આ લડ્ડુ બનાવવા બહુ જ ઇઝી છે, જરૂરથી ટ્રાય કરજો। લોંગ વિડીયોમાં ડિટેલમાં રેસીપી આપેલી છે, જરૂરથી ચેકઆઉટ કરજો। પછી મારી મીટિંગ અટેન્ડ કરી અને ચા પીધી, સોફા સરખા કર્યા, તુલસીના માંજર કાપ્યા, કપડાં સુકવ્યા અને પછી આવી ગઈ છું કિચનમાં। બપોરના વાસણ કર્યા, મીઠું મારે મિક્સ કરવાનું હતું તે કર્યું, રસોઈ બનાવી। તો ચલો આજનો વિડીયો એન્ડ।